બોલાવ્યો બેટા? અરે માતાજી આ પડદાતા પ્રણામ છે આપણા ચરણોમાં. પ્રણામ છે બધાને. આપણે આપણા મહારાજા બનાવે છે માતાશ્રી. ભલે તમે જાજી કમાયો. ટ્રેનને આવ્યા પછી મારા સ્વામીના મુખ કેમ ઉદાસ છે? સ્વામી તમારા મુખ કેમ ઉદાસ છે? ઘણા વર્ષથી હું પરણીને આવ્યા પછી મેં કોઈ દિવસ તમારા મુખ ઉદાસ નથી જોયા સ્વામી. તમે સૂર્યોદય થતા તમે ઉકળના રજવાડામાં રૈયતને સંભાળ લેવા ગયેલા તો એક નગર પડતા તમારું મુખ કેમ ઉદાસ છે સ્વામી? કેમ ઉદાસ છે? વાક્ય ગુનો હો તો અમને સજા કરો સ્વામી, પણ તમે અંધારીને જોઈને અવળું ના કરો સ્વામી. સ્વામી બોલવા નથી તો હું મારા સ્વામીને ચરણે નમી લાખ લાખ વંદન કરું. મને હકે તમને મંદરા લેજો, મને હકે તમને ધરાનો ભાર કરવો કરું. હરે હાજરાની રે આવીને રાજલને ચરણે નમે.
હરે સતી અચ્છા નગર ચર્ચા કરવા ગયા ત્યારે ખેડૂત ભાઈ પાછું ફરીને ચુકન ના લે સતી અને વણેલે રબારી ભાઈ જતા મેણા બોલે કરવા ગયા મને સહન નથી થતા મને આ રહિયત આપણી ખૂબ જ મેણા બોલે છે ભૂસ્વામી તમે કહો છો કે ખેડૂત ભાઈઓ જતા મેણું બોલે છે રબારી ભાઈઓ વાણો કરવા જતા મેણું બોલે છે ભૂસ્વામી આપણે સૂર્યને અને જગદંબાને ઝાંખી પડે એવી ત્રણ દીકરીઓ છે તો આપણે કઈ રીતે વાંચીએ છીએ સ્વામી કઈ રીતે આપણે રાજા રજવાડાની આશા છે સામે લક્ષ્મી દેવી સ્વરૂપે આપણા કુકરગઢના રાજ્યમાં રમે છે ને આપણી સગુણા આપણો ભૈયા કેરો ભાર છે તો કઈ રીતે વાગ્યા છે સામે કઈ રીતે છે તમે તમારા દ્રઢના ઉપર જાતિ કરો સામે સતી એ તો રાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી એ તો આપણી આશા છે કાલે પ્રણાવીશું તો એ તો પોતાના સાસરે જશે પણ લૂલો બગડો કે લંગડો એક પુત્ર હોત તો મારા ગયા પછી રાજગાજે ચલાવી શકત નહીં તો એક દિવસના માટે મનના કાળા વાગશે સતી મનના કાળા વાગશે ભૂસ્વામી તમે કહો એ વાત પણ સત્ય લાગે છે અને રૈયત કહે એ વાત પણ સત્ય લાગે છે સતી મને શિવશંકરના ચરણે જય મારે આયાના કલ્યા કરવા છે પુત્રના વરદાન લેવા છે મને વન જવાની મને રજા આપો ભૂસ્વામી તમે ભાત નથી ભૂલી ગયા ને રાજપાટ છોડીને તમે વન વગડે જાશો તો આ ભરોડી પ્રજાનું જતન કોણ કરશે સ્વામી કોણ કરશે સતી મને વન જવાની મને રજા આપો ઓ તમને વનમાં જવાની રજા મળશે પણ આપણા સગુણા 18 વર્ષના થઈ ગયા છે તેમનું તર્પણ કરાવીને પછી તમે સુખથી સીધા આવજો સારું અત્યારે જ જોશી મહારાજને બોલાવી સગુણાના લગ્ન લેવાડીશ ભલે